સુરતમાં ટીવી9 આયોજિત એજ્યુકેશન એક્સપોનો આજે બીજો દિવસ. સુરતમાં ટીવી9 એજ્યુકેશન એક્સપોને બહોળો પ્રતિસાદ મળ્યો. સુરતના સાયન્સ સેન્ટરમાં આયોજિત છે એજ્યુકેશન એક્સપો. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એજ્યુકેશન એક્સપોમાં જોડાયા. બોર્ડની પરીક્ષા બાદ શું કરવું તે અંગે માહિતી મેળવી રહ્યા છે. સમગ્ર દેશની યુનિવર્સિટીઓ એક જ મંચ પર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પસંદગીની મળી રહી છે વિપુલ તક. વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એન્જિનિયરિંગ, આઈટી, કમ્પ્યુટર સાયન્સ સહિતના કોર્સ અંગે અપાઈ રહી છે માહિતી. અને અમારે ત્યાં 2004થી આ કોર્સીસ કરાવવામાં આવે છે. 12th PCM સ્ટુડન્ટ એલિજિબલ છે આ કોર્સ માટે. અને ઇન્ડસ યુનિવર્સિટીની જો અગર હું વાત કરું તો એવિએશન એન્જિનિયરિંગ સિવાય અમારે ત્યાં બીજા ઘણા બધા એન્જિનિયરિંગ કોર્સીસ છે, જેમ કે બીટેક કમ્પ્યુટર સાયન્સ છે, આઈટી એન્જિનિયરિંગ છે, સાયબર સિક્યુરિટી છે, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોર્સીસ છે. એના સિવાય મેનેજમેન્ટના કોર્સીસ પણ છે, ફાર્મસી છે, ડિઝાઇન છે, આર્કિટેક્ચર છે. આવી જ રીતના બધા જ પ્રોફેશનલ કોર્સીસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. તો અભ્યાસ અંગેની મૂંઝવણને દૂર કરતો ટીવી9 એજ્યુકેશન એક્સપો સુરતના વિદ્યાર્થીઓની પહેલી પસંદ બન્યો. અહીં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્ટાર્ટઅપની કમાણી કેવી રીતે કરી શકે તે અંગે પણ માહિતી મેળવી રહ્યા છે અને યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજે 2 દિવસના ટીવી9 એજ્યુકેશન ફેર સુરતની અંદર અમે પાર્ટિસિપેટ થયા છે. બહુ સારા એવા સ્ટુડન્ટ અહીંયા પોતાની કારકિર્દી માટે આવી રહ્યા છે, સર્ચ કરી રહ્યા છે. તો અમારી જે યુનિવર્સિટી છે એ સ્ટુડન્ટને ભણતર તો સારું આપે છે, પણ સાથે સાથે એક સારી કમાવાની તક સાથે સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી છે કે જે સ્ટુડન્ટને ભણવાની સાથે કોઈ બી પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગતું હોય તો યુનિવર્સિટી એને 100% સપોર્ટ કરે છે. વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની રાહ ચીંધનારા કાર્યક્રમ તરીકે ટીવી9નો એજ્યુકેશન એક્સપો સફળ નીવડ્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું તે માટે તેમને પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા સચોટ માર્ગદર્શન મળી રહ્યું છે. જેમાં મને બધી જ ઇન્ફોર્મેશન મળીને ગુજરાતની અને આપણા રાજ્યની ઘણી નામાંકિત એ છે યુનિવર્સિટીઓ છે, કોલેજો છે અને ઘણી સારી ફેકલ્ટીઝ ને કાઉન્સિલર્સ છે. તો મને તો બહુ જ અહીંયા ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેશન મળી અને ઘણું બધું નોલેજ મળ્યું. તો તમારે આવવું જોઈએ ઇફ તમે જસ્ટ 12th પાસ કર્યો યા તમે ફ્યુચર કોર્સ માટે વિચારતા હો.